અભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે 1000 વર્ષ બાદ પણ જે સનાતનની જે સંસ્કૃતિ છે અડીખમ ઉભેલી છે। 1000 વર્ષ પહેલા સોમનાથ મંદિરને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો જેટલી વાર આ મંદિર તોડવામાં આવ્યું આ મંદિર અડીખમ ઊભું રહ્યું અને એટલા માટે જ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી। અંતર્ગત આજે પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા જ્યાં સોમનાથ મંદિરમાં તેમણે જે છેલ્લા 72 કલાકથી ઓમકાર જાપ થઈ રહ્યા છે ત્યાં તેમણે ઉપસ્થિત રહીને ઓમકાર પણ કર્યા હતા। સાથે સાથે ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા। ત્યાં શીશ ઝુકાવીને જળાભિષેક પણ કર્યો હતો। ભગવાન શંકરના દર્શન કર્યા હતા। જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા। આ દેશભરના જે 12 જ્યોતિર્લિંગ છે એનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર ત્યાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અને ત્યાં દર્શન કર્યા હતા, લહાવો લીધો હતો। બીજી બાજુ ત્યાં દર્શન પતાવીને પ્રધાનમંત્રી મોદીએ એક ડ્રોન શો પણ નિહાળ્યો હતો। 1000 વર્ષની જે આખી શૌર્ય ગાથા છે કે કેવી રીતે હજારો વર્ષોમાં 17 વાર આ મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો, જો કે દરેક વખતે તેનું પુનર્નિર્માણ થયું। છેલ્લે 1951માં પ્રસ્થાપિત થયું હતું મંદિર અને ત્યારથી આ મંદિર અડીખમ ઊભું છે। તેની આખી શૌર્ય ગાથા આકાશમાં બતાવવામાં આવી હતી। લગભગ 3000 જેટલા ડ્રોનની મદદથી એ આખું ચિત્ર 1000 વર્ષની શૌર્ય ગાથા ત્યાં સોમનાથના આકાશમાં બતાવવામાં આવી હતી, તે પણ સૌ કોઈએ નિહાળી હતી। આ દ્રશ્યો છે જ્યારે પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિરના પટાંગણમાં પહોંચ્યા હતા જ્યાં હજારોની જનમેદની પહેલાથી જ ઉપસ્થિત હતી। ત્યાં ગાડીમાંથી બહાર આવીને પ્રધાનમંત્રી મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું જ્યાં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા। પ્રધાનમંત્રી મોદી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પછી સોમનાથ મંદિરમાં ત્યાં અંદર પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હતા જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી। ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવ્યા હતા, દર્શન કર્યા હતા, જળાભિષેક કર્યો હતો અને પૂજા અર્ચના કર્યા બાદ તેમણે ડ્રોન શો પણ નિહાળ્યો હતો। આજના કાર્યક્રમની વાત કરીએ તો સૌપ્રથમ લગભગ 3-4 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી મોદી હીરાસર એરપોર્ટ આવી પહોંચ્યા હતા। ત્યાંથી તેઓ હેલિકોપ્ટરની મદદથી સોમનાથ મંદિર પહોંચ્યા હતા। જ્યારે તેઓ હીરાસર એરપોર્ટ પહોંચ્યા જ્યાં તેમનું સ્વાગત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કર્યું હતું, મેયર નૈનાબેન પેઢડિયાએ કર્યું। પછી એ પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટરની મદદથી સોમનાથ પહોંચ્યા, ત્યાં તેમને રિસીવ કરવા માટે સીએમ, ડેપ્યુટી સીએમ ઉપસ્થિત હતા અને પછી આ તમામ કાર્યક્રમની શરૂઆત થઈ હતી। સૌપ્રથમ તેમણે સોમનાથના જે ટ્રસ્ટીઓ છે એમની પણ એક મહત્વની બેઠક લીધી હતી। બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા હતા, બાકીના ટ્રસ્ટી પણ હતા। બેઠક પતાવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને પછી ત્યાં આ અલગ અલગ દ્રશ્યો, આહલાદક દ્રશ્યો સર્જાયા હતા જ્યાં ડ્રોન શોએ આજે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં 1000 વર્ષની એ શૌર્ય ગાથા આજે બતાવવામાં આવી હતી। તો પ્રધાનમંત્રી મોદી કે જેમનું આજે સોમનાથમાં ભવ્ય સ્વાગત થયું હતું। વડાપ્રધાન મોદી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે। હેલિકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ પહોંચી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ 2026માં તેઓ જોડાયા। હેલિપેડથી સીધા જ તેઓ વીવીઆઈપી ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં તેમની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી। આ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા જ્યાં દિગ્વિજય દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં પણ પ્રધાનમંત્રી મોદી જોડાયા હતા। ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જલાભિષેક કર્યો હતો અને બાદમાં મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો પણ નિહાળ્યો હતો। વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાયા હતા। વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો જેમાં કુમારપાળ સોલંકી, માતા હિલ્યાબાઈ હોલકર અને વીર હમીરજી ગોહિલની ઝાંખીના અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। કુંભ ભરાણું હોય એવો આજે માહોલ છે અને જે મોહમ્મદ ગજની હજારો વર્ષ પહેલા સોમનાથ ઉપર આક્રમણ કરીને જે ધ્વસ્ત કર્યું હતું અને આજે પ્રભુ સોમનાથની જુઓ, તમે ખુદ જોઈ શકશો કે આન બાન અને શાંતિ સોમનાથ ઉભો છે અને આપણી હિન્દુ વિચારધારાવાળી સરકાર
ભારતીય જનતા પાર્ટીએ અને ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે આ કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને સોમનાથ દાદા વતી એને આશીર્વાદ આપીએ છીએ કે આવા ને આવા કાર્યો હિન્દુત્વ માટે, સનાતની માટે કરતા રહીએ એવી અમારી શુભકામના પ્રભુ. બસ અદ્ભુત, અવલૌકિક અને આ તો અખંડ ઇતિહાસ છે આપણો સોમનાથ, જે આપણા ભારતનું હૃદય છે અને આપણા બધાનું હૃદય પીએમ મોદી સાહેબ છે. એ જ્યારે આવ્યા છે ને આટલો અદ્ભુત ગુજરાત સરકાર દ્વારા આયોજન થયું છે તે સંતોએ પણ એમાં પૂરા સહભાગી થયા છે. 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગિઝનીએ આ મંદિર તોડ્યું અને પાછું પુનઃ આપણા પટેલ સાહેબ સરદાર વલ્લભભાઈએ એને નવું સર્જના કર્યું અને સાથે સાથે આજ 75 વર્ષ પૂરા થયા છે. એની ઉજવણી માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા છે. તો ખૂબ ખૂબ સાહેબનો પણ આભાર માની. 1000 વર્ષ પહેલા જે મંદિર તોડવામાં આવેલું હતું એની સ્મૃતિ સ્વરૂપે જે આસ્થા હિન્દુ સનાતન ધર્મની છે એ અડગ છે અને આજે અડીખમ સોમનાથ મહાદેવનું મંદિર છે અને બધાની આસ્થા જળવાઈ રહે અને વડાપ્રધાન શ્રી પધાર્યા છે અને હિન્દુત્વનો ઝંડો લહેરાય એ જ અમારી ભાવના છે.